હવે ઠાકોરજી પુશ કરાવી જ લેવા છે. હા તો આજે છે ને કાલે ન હોય. ઠાકોરજી કે લ્યો આ તો મેળ પડી ગયો. જેવા હાજા થાય ને રાયના ભાવ રાતે ગયા. ઓલો ચોર આવ્યો તો વાણિયો શેઠ તો વાણિયો જ હોય. શેઠ શેઠાણીને કોણી મારીને શેઠાણી એવા જ હોય ને. સાંભળો જ શેઠાણી એ કે હા કયો ને. ચોર ક્યાં હું વાતું કરે છે. એ ક્યાં રાયના બધા પડ્યા છે ને કોથળા આપણે અંદર આપણા રૂમમાં રાખવા જેવા હતા. એ કે કાં એ કે કાલે રાયના ભાવ હોના જેટલા થવાના છે. તો આ 5 કોથળા છે રાયના, લઈ લેવા છે અંદર. ચોર ચોરી જાય તો ક્યાંક. શેઠાણી કે આટલા બધા કોણ ચોરી જાય, ઉચકેલ લઈ જાય. એ કે પણ એક એક રાયના દાણાનો ભાવ 1-1 તોલા. પહેલાં તોલો હતો, હવે ગ્રામ. 1-1 તોલા જેટલો આવવાનો છે. એટલે મને ચિંતા થાય છે કે હારાવ ચોરને ખબર પડી જાય તો કે આ એક રાયના તોલાનો 1 તોલો હોય તો આટલા દાણા. હાલો અંદર લઈ લઈએ. શેઠાણી કહેવું એક રાતમાં કોઈ નથી લઈ જવાનું, હોઈ જાઓ છાનમાના. એટલે ચોર કે કાંઈ તિજોરી ખોલવી નથી, તોડવી નથી, જાવું નથી. ઓલા સાથીઓને કે આ 5 કોથળા ઉપાડો. મજૂરી કરીને લઈ ગયા. સવારે શેઠની દુકાને ગયા. શેઠ રાયનો શું ભાવ છે? એ કે કોથળાને 4 આના. એ કે હે રાતના તમે એમ કહેતા હતા ને કે 1 રાયના દાણાનો તોલો. કે ભાઈ રાયના ભાવ રાતે ગયા. ચોરને કાંઈક તો અમારે વાણીઓ હોશિયારી કરે ને. અમારું બળ તારામ કામ ન આવે, બંદૂકે દે. અમારી કોળ કામ આવ્યું. એટલે રાયના ભાવ રાતે ગયા. એમ માંદા પડ્યા. ડૉક્ટર એમ કે હવે કાંઈ કહેવાય નહીં, થાય તો થાય, સારું ન થાય. એ બાપા હવે ભગવત નામ લેવાય કોઈ વાત જ કરવી નથી ને. બહુ સંસારમાં રહ્યા, બહુ લોકોની તારી મારીને લગા મારી કરી. હવે બસ હવે તો સારા થઈ ગયા ને ખબર કાઢવા બધાય આવે. દીકરી કે બા તું મારા ભાગને જીવી ગઈ. દીકરો કે હા બા તારે હવે કાંઈ ચિંતા નહીં કરવાની. એટલે એનું વર કે ઠાકોરજી પુષ્ટ કરવાનું કહેતા હતા ને, કરાવશું. હવે શું ઉતાવળ છે તમારે તો આવી વાતમાં જો વડચકો તોડ લીધું. કેમ? રાયના ભાવ રાતે ગયા. આ પરિસ્થિતિ છે આપણા બધાની. એકવાર સમજાઈ જાય ને કે આપણે કોઈ અમરપટ્ટો લખાવી નથી આવ્યા. બધાએ 1 સેકન્ડની. કાલે જ મને ઓલા એક વૈષ્ણવ વાત કરી. છોકરો 12મામાં હતો, ક્લાસમાંથી ને ઉતરતો હતો સીડીએથી, 1 પગથિયું ભૂલી ગયો, ઊંધે માથે પડ્યો, હેમરેજ થઈ ગયું. હોસ્પિટલ લઈ ગયા તો કે નો મોર. છે 1 સેકન્ડનો ભરોસો. આ બધું જાણીએ ને ત્યારે સ્મશાન વૈરાગ આવે. અને પછી આપણે કહીએ પુશ કરાવવા છે. એલા બેન કરાવશું કરાવશું. અમારે આપણે બધું જોવાનું. એટલે બેન આપણે સંસાર લે. હા પેલા મને તો સંસારની ખબર જ ન હોય. મારે ક્યાં સંસાર છે? સંસાર લઈને બેઠા હોઈએ, સંસારમાં રહીને બધું જોવું પડે. બેન ખાટલામાં પડ્યા ત્યારે તો મને આમ ખબર કાઢવા આવી, રોવા માંડ્યા હતા. એટલે બેન સારું થાય એટલે મારે પહેલાં ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. રાયના ભાવ રાતે ગયા. બોલો વલ્લભાઈ. વ્રજ વિહાર. આજે જ લંડનથી ઓલા બેનનો ફોન આવ્યો. કે ક્યારે વ્રજમાં જવાના છે. ઘણે મને એમ પૂછે ક્યારે ટૂર ઉપાડો છો. મને એટલું હસવું આવે. મેં કીધું અલા અમે કાંઈ ધંધો કરીએ છીએ. ધંધો કરવો હોય તો નોકરી આવી હારી છોડો થોકા. મારી ત્રેવડ અહીંથી ને ગોપાલધામ સુધી હાલીને જવાનું નથી. હું ટૂર ઉપાડું.
મારા વાલા ટૂરવાળા ભાઈ લઈ જાય છે, એનો ધંધો છે, એ ટ્રાવેલ્સનું કરે છે, પણ એ પ્યોર પુષ્ટિ માર્ગીય રીતે લઈ જાય છે. એટલે 25 વર્ષથી અમે એની સાથે વ્રજમાં જઈએ છીએ. જો એ તો બધે લઈ જાય ચરણાટને અડેલને, પણ એ મારી ત્રેવડ નથી. પણ મને કેવું છે, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. એ વ્રજની રજ અડે, એ યમુનાજીનું પાન કરીએ, એ ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ કરીએ, ભલે ને ગાડીમાં પણ પરિક્રમા કરીએ, અને વ્રજવાસીના ઘરનો ટૂંક ખાઈએ. એ 10 દી ક્યાં જાય ને ખબર નથી પડતી. અત્યારે આ રૂમમાંથી ત્યાં જવું હોય ને તો એમ બીક લાગે કે આ હલાશે. આ હાથે 100 ગ્રામનો ઉતારે, ઉપાડવા જાય તો હાથમાં જ પડી જાય સાણસીમાં. વ્રજમાં જાય એટલે ભૂલી જાય કે પગે તકલીફ ને હાથે તકલીફ ને. એ રજનો વ્રજના માહોલનો ઠાકોરજી આજે પણ એ લીલા બધી ત્યાં કરે જ છે, એનો પ્રભાવ છે. તો વ્રજ વિહાર. કાલે આપણે શ્યામ કુંડની ને એ વાતો કરી હતી. ત્યાંથી આગળ રીઠોરાથી આગળ બેલકુંડ છે, અથવા તો વેલકુંડ છે. આગળ પનિહારી ગામ, પનિહારી કુંડ છે. શ્રી નંદજીને ત્યાં જળ અહીંથી ભરી જવાતું કહેવાય છે. ક્યાં? પનિહારી કુંડ. બીજી કથા પ્રમાણે પ્રભુ પનિહારીના રૂપે અહીં જળ ભરવા પધાર્યા. ઠાકોરજી જો સખી થાય, વૈદેય બને, ગારુડી બને, ઓલો સાપ કર્યો હોય ને ઉતારવા વાળાને ગારુડી કહેવાય, સંન્યાસી બને, રાધાજીને મળવા માટે ઠાકોરજી બધું કરે. તો અહીં રાધાજી જળ ભરવા આવ્યા હશે. ઠાકોરજી કે આનાથી ઉત્તમ મોકો ક્યાં હોય. ચણિયા ચોળીને ચૂંદડીને બેડું લીધું હાથમાં, પનિહારી બનીને આવ્યા કુવે. સોના ઈંડોણી રૂપા બેડલું રે મારગ મૂકો, ઓ રંગ રસિયા હારે હું તો જોઉં તમારી વાટ રે, રસિયા 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 રસિયા. તો પ્રભુને બધું જ આવડે છે, કલા નિધાન છે. આપણે બધા શીખા ક્યાંથી? એનામાંથી. આજે યમુનાજીમાંથી અંજલિ ભરીને પીએ તો યમુનાજીના જળનો કલર એમાં છે, એની અંદર એ ભાવ છે, એનો સુગંધ પણ એવી છે, અને એનો સ્વાદ પણ એવો છે. ભલે અંજલિ ભરે એમ પરમાત્મામાંથી આપણે આત્મા છૂટા પડ્યા, સત ચિત્ત અને આનંદ. તો આપણે ભૂતલ પર આવ્યા તો સત ને ચિત્ત રહ્યું, આનંદ ખોવાઈ ગયો. તો આપણે શોધીએ છીએ શું? આનંદ. હવે જેમાંથી છૂટા પડ્યા એમાં સચ્ચિત ને આનંદ છે, તો એની પાસે જઈએ તો આનંદ મળે કે દુનિયામાં રખડીએ તો મળે? અહીંયા હું માળાજી કરતી હોઉં ફૂલના, અને અહીંયા સોય ખોવાઈ જાય. હવે અહીંયા લાઇટ વહી જાય એટલે બહાર અજવાળું હોય, તો હું બહાર ગોતું. સવાર સુધી ગોતું મળે મને? ખોવાણી જ ક્યાં? અહીંયા. ગોતાય ક્યાં? જ્યાં ખોવાણી જ ત્યાં. આપણા બધાને દશા એવી જ મારા વાલા. પ્રભુમાંથી છૂટા પડ્યા અને આનંદ ખોવાયો, તો આનંદ જેની પાસે છે એની પાસે જઈએ તો મળે ને. ઠાકોરજી પુષ્ટ કરાવે, ના હજી અમારે વાર છે. ઘણા તો મને મોઢું બગાડીને કહ્યું, મને પહેલાં બહુ ખરાબ લાગતું હતું કે મારે શું, પણ મને એક ભગવદીએ સરસ કીધું, ઈલા તને ખોટું લાગે છે એટલે એનો મતલબ એમ કે તારો કંઈક સ્વાર્થ છે. મેં મારો હું સ્વાર્થ? તો કે હું કામ ખોટું લગાડશ? તે તો તારું કર્તવ્ય નિભાવ્યું ને.
પછી વલ્લભની ઈચ્છા હશે તેને ઘરે પધારશે. લગભગ 10-12 વર્ષ પહેલાં એક બેન એવા મીઠડાનામાં આવે ને પુશ કરાવી, એટલે હું છે ને પહેલાં મંદિર સરસ કરાવીશ, પછી બધા વસ્ત્ર ને આભૂષણ નીલાબેન, પછી ચાંદીના ઝારીજી નેવડો ને બંટાજી માટે ચાંદીની મારે બંટાજીને ચૂરી માટે ને પછી અત્તરદાની ને. મેં તો આનો ભાવ તો જો કેવો સરસ છે. એમ કરતાં ખારું 1-1.5 વર્ષ થઈ ગયું. મેં તો હજી તમારે આ બધું થઈ નથી ગયું, આપણે તો ખબર નહીં ભાઈ. મને કે થઈ જાય પછી અમારે બધું જોવાનું હોય ને, તમારે ઠીક છે પૂછવાનું, તો બીજી વાર પૂછતા જ ભૂલી ગઈ. મેં તો આટલી મીઠી મીઠી વાતો કરતા હતા આવું બધું. પછી એને દેરાણીએ મને કહ્યું એ કે એ લોકોને ઘરે તો માતાજીને સ્થાનક છે, મંદિર તો એના માટે બનાવ્યું છે. જો એટલે મને ઉલ્લું બનાવવાવાળા હોય મારાવાળા, એવું નથી કાંઈ. ઉનકે મન કી વે જાને. મેરે કાલ ઓલા બેન નહીં અમારા ઘરે ઠાકોરજી પુશ કરાવેલા કે નહીં મને ખબર નથી, મારા સાસુને પૂછ્યું નહીં. આમ સાસુને બધું પૂછી જોઈએ, આ મગમાળા કોની, આ બંગડી કોની, બેંકમાં સહી કોની, આ બધી ખબર હોય, પણ ઠાકોરજી પુશ કરેલા છે કે નહીં નથી ખબર. બોલો, સેવા ઘરમાં થતી હોય તોય. અને હું પાછી આમ હું છે ને આમ એને હામું જોઉં કે ભાઈ અમે કઈ અલીગઢથી નથી આવ્યા. તુલસી સંસાર મેં ભાત. જો મારા વાલા, તમે બધા પુષ્ટ કરાવો તો મારો વલ્લભ રાજી થાય છે. એનું સ્વપ્ન હતું. એણે 3 પરિક્રમા ઉઘાડા ચરણે તડકો, વરસાદ ને ઠંડી, કાંટા, કાંકરા ને ઝાંખરા જોયા વિના કરી હતી આપણા માટે. દેવી જીવને શોધી શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં દીધું. અને જેવું બ્રહ્મ સંબંધી એને પૂછે, જે રાજ હવે સી આજ્ઞા છે, સ્વરૂપ સેવા પધરાવો. અને કે મેરો સર્વસ્વ તો કુદરત. તો આ વલ્લભનું સ્વપ્ન છે કે ઘરે ઘરે મંદિર હોય, મંદિરમાં ઘર ઘરના લોકો આવો, એવું સ્વપ્ન નહોતું એનું. હા, ટાઈમ મળે છે તો જાઓ, શીખો મંદિરમાં જઈને, પણ આપણા ઠાકોરજીના ભોગે નહીં. ઘરે ઘરે મંદિર મારા વલ્લભનું. તો જ્યારે હું કોઈને આમ પૂછું કે આગ્રહ કરું તો કોઈ અપમાન કરી નાખે. તે ભગવતીએ મને સરસ કીધું, એ કે તારે ક્યાં કંઈ લેવાનું છે, ભલે ને અપમાન. એ કે જોઈ લે, એક વસ્તુ યાદ રાખ, જેની પાસે જે હોય ને એ દે. તારી પાસે પૈસા હોય ને તો કોક ઉછીના લેવા આવે તો તું આપે. તારા પેલાના જમાનામાં ડંકી કરતા હતા, તો આજુબાજુવાળા પૂછે કે અમારે ડંકી નથી તો કૂવે ન જાવ, 2 ડોલ પીવાની તો હા બપોર 12 થી 2 બધાય ભરી જાઓ, બધાય ભરી જાઓ. તો હતું પાણી તો તમે દો. તો તારું કોઈ અપમાન કરે છે તેની પાસે અપમાન હોય તો તને અપમાન દે ને બેના. તને પાછળથી કોઈ ગાળો દે કે ઈલાબેન તો અમારું લોહી પી ગયા જ પૂછીને, તો જે એની પાસે ગાળો હોય તો તને દે ને. એની પાસે ગાળોનું બેલેન્સ છે, તને ગાળો આપે છે, એમાં તારે કાંઈ લેવ અને તારે સ્વીકારવાનું નહીં. મન્યો ડરાવે અને તું એમ કે મારા નામનું નથી, લઈ જાઓ પાછું. તો પોસ્ટમેન પાછું લઈ જાય કે ન લઈ જાય? મેં તે રાખ્યું હોય તો તારા ઉપર કેસ થાય કે તમારા નામનું નહોતું તો કેમ રાખ્યું? ઇન્ક્વાયરી થાય, તારે લડવું પડે. તું પોસ્ટ ઓફિસમાંથી એટલે કંઈ દાખલો દો. મેં તો સાચી વાત છે. તો પાછું દે તો જેને હતું એને જ ગયું ને, તારે લેવા નહીં. તો મેં કીધું ના. તો તને કોઈ ગાળો દે, કોઈ તને ગમે એમ બોલે,
કોઈ તારું અપમાન કરે તો એની પાસે જે હોય એ તને દે ને બેન. તું નાસીપાસ થાય છે એનો મતલબ એમ કે હજી તું કાચી જ. એના ઘરે ઠાકોરજી આવે એમાં તને શું મળે? મેં કીધું એ સનાત થઈ જાય ને, એનો જન્મારો સુધરી જાય અને મારો વલ્લભ સૌથી વધુ રાજી થાય કે મારું સ્વપ્ન એકના ઘરે ઠાકોરજી હોય. તો કે બસ તારું કાર્ય તું કર, એ લોકોનું કાર્ય એ કરે. જેની પાસે જો તમે કોફી પીતા હો ને તો પછી તમે